Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadhar. In this video lecture, we will discuss about individual report. This is the topic of composition section in BCom semester 5. તો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટને ગુજરાતીમાં કહીએ તો વ્યક્તિગત અહેવાલ. વ્યક્તિગત એટલે કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલો કોઈ રિપોર્ટ અથવા તો અહેવાલ. હવે આ જે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ છે એ બીકોમ સેમેસ્ટર 5ના સ્ટુડન્ટ્સને એક્ઝામમાં બે આપેલા હશે, એમાંથી કોઈ પણ એક લખવાનો છે અને એના 10 માર્ક રહેશે. આ જે રિપોર્ટ 10 માર્કનો છે એટલે એટલીસ્ટ તમારે 1 થી 1.5 પેજ મિનિમમ અને 2 પેજ જેટલું મેક્સિમમ જેટલું તમારે લખવાનું રહેશે. તો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ શું છે એની પહેલાં બ્રીફ ઇન્ફોર્મેશન મેળવી લઈએ. ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ ઇઝ રિટન બાય એન ઇન્ડિવિજ્યુઅલ. કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલ રિપોર્ટને ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ કહેવાય છે. રિપોર્ટ્સ કેન બી એકેડેમિક, ટેકનિકલ, બિઝનેસ ઓરિએન્ટેડ એટસેટ્રા. રિપોર્ટ્સ ઘણા બધા પ્રકારના હોઈ શકે. એમાં છે એકેડેમિક હોઈ શકે, શૈક્ષણિક, ટેકનિકલ હોઈ શકે, બિઝનેસ ઓરિએન્ટેડ હોઈ શકે. There are also reports for newspapers, magazines, school magazines, etc. ઘણા બધા રિપોર્ટ્સ ન્યૂઝપેપર્સના પણ હોઈ શકે, મેગેઝિન્સના પણ હોઈ શકે અને સ્કૂલ મેગેઝિન્સના પણ રિપોર્ટ્સ હોઈ શકે. There are also reports about books, films or events. ઘણી વખત કોઈ ફંક્શન થયેલું હોય, કોઈ ફિલ્મ્સ રિલીઝ થઈ હોય અથવા તો કોઈ બુક લોન્ચ થઈ હોય તો એમના પણ રિપોર્ટ હોઈ શકે એ ફંક્શનના. There can also be રિપોર્ટ અબાઉટ ઇન્સ્પેક્શન ઓર ઇન્ક્વાયરી એટસેટ્રા. કદાચ કોઈ પોલીસનું કે કોઈ સીબીઆઈનું કે કોઈ સ્કૂલ કે કોલેજની અંદર અધિકારીઓનું ઇન્સ્પેક્શન આવે અથવા તો કોઈ ઇન્ક્વાયરી થયેલી હોય તો એનો પણ રિપોર્ટ હોઈ શકે. રિપોર્ટનો મિનિંગ થાય છે કે કોઈ પણ ઇન્સિડન્ટ બન્યો છે તો એનું સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી આપણે ડિટેલની અંદર એક વસ્તુ આપણે લખીએ. જેમ કે ન્યૂઝપેપરમાં કોઈ હેડલાઇન તમે વાંચો છો અને તમે એ હેડલાઇનમાં જો ઇન્ટરેસ્ટેડ હોય તો એના ન્યૂઝ તમે નીચે ડિટેલમાં 3 થી 4 પેરેગ્રાફમાં જોતા હશો કે સ્ટાર્ટિંગમાં શું બનેલું, પછી શું બનેલું અને એન્ડ કઈ રીતે આવેલો. તો આ રીતે સ્ટોરીના ફોર્મમાં જ્યારે પણ કોઈ વસ્તુને પ્રેઝન્ટ કરવામાં આવે તો એને વ્યક્તિગત અહેવાલ કહેવાય છે. રિપોર્ટ રાઇટિંગ ફોર્મેટ ઇઝ એઝ ફોલોઝ. રિપોર્ટ રાઇટિંગનું ફોર્મેટ કેવું હોઈ શકે? રિપોર્ટ એટલે કે વ્યક્તિગત અહેવાલ. હવે એનું ફોર્મેટ કેવું હશે? કઈ રીતે આપણે રિપોર્ટ એક્ઝામમાં લખશું? તો સૌથી પહેલાં આવશે ટાઇટલ સેક્શન, નેમ ઓફ ધ રિપોર્ટ રાઇટર. સૌથી પહેલાં તો ટાઇટલ આવશે કે જે જગ્યાએ આ રિપોર્ટ જે લખાયો છે કયા ઇન્સિડન્ટ પર આ બનેલું છે, કોઈ પણ ઇન્સિડન્ટ છે. ત્યાર પછી સમરી ઓર ડિટેલ્સ ઇન બ્રીફ અથવા તો મેજર પોઈન્ટ્સ. તમે આ ત્રણમાંથી કોઈ પણ એક કહી શકો કે તમે 3 થી 4 પેરેગ્રાફની સમરી લખી શકો કે શું બનેલું છે, કાં તો તમે એને ડિટેલ્સ શેર કરી શકો. અને આ દરેક વસ્તુ છે એ ઇન્સિડન્ટના અથવા તો ફંક્શનના અથવા તો જે પણ વસ્તુનો રિપોર્ટ છે એના મેજર પોઈન્ટ્સ ડિસ્કસ કરતું હશે. ઇન્ટ્રોડક્શન અને બોડી. પહેલો પેરેગ્રાફ આવશે, ઇન્ટ્રોડક્શન હશે. ત્યાર પછી મેઇન બોડી હશે, મેઇન પોઈન્ટ્સ સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફમાં આવશે અને પછીના પેરેગ્રાફમાં કન્ક્લુઝન આવશે, કઈ રીતે આ પ્રોપર જે ઇવેન્ટ છે એનો કમ્પ્લીટ થયેલો. રિકમેન્ડેશન્સ હશે અને લાસ્ટમાં વ્યક્તિનું નામ હશે કે જેમણે આ રિપોર્ટ લખેલો છે. પર્પઝ શું છે આ રિપોર્ટ લખવાનો? The purpose of the report is to inform about research, analysis, data, etc. It conveys many topics. રિપોર્ટનો મતલબ એ થાય છે કે જે વ્યક્તિએ જે ઇન્સિડન્ટનું, જે ફંક્શનનું, જે પ્રોગ્રામનું રિસર્ચ કર્યું છે, એનાલિસિસ કર્યું છે અને ડેટા કલેક્ટ કર્યો છે એ ઓડિયન્સની સામે પ્રેઝન્ટ કરીએ છીએ. જેમ કે ન્યૂઝપેપરના જે ન્યૂઝપેપરની અંદર જે રિપોર્ટર્સ છે એ આપણને કઈ રીતે ન્યૂઝ પ્રેઝન્ટ કરે છે ડેઇલી, સ્ટેટના હોય, નેશનલ હોય, આપણા સિટીના હોય કે ઇન્ટરનેશનલ ન્યૂઝ હોય, તો કઈ રીતે આપણી સામે પ્રેઝન્ટ કરે છે. તો એ લોકો પહેલાં ડેટા કલેક્ટ કરે છે, પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરે છે અને પછી ઓડિયન્સની સામે અથવા તો રીડરની સામે મૂકે છે. કેટલા ટાઈપના રિપોર્ટ છે તો એ જોઈ લઈએ. તો કે ફોર્મલ રિપોર્ટ છે અને ઇનફોર્મલ રિપોર્ટ છે. ફોર્મલ એટલે કે જે ઔપચારિક રિપોર્ટ કહી શકીએ અને ઇનફોર્મલ એટલે કે અનૌપચારિક રિપોર્ટ કહી શકીએ. તો રિપોર્ટના અહીંયા અલગ અલગ પ્રકાર આપેલા છે. એમાંથી આપણે ફર્સ્ટ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ છે એ આપણે આ સિલેબસમાં સ્ટડી કરશું. પહેલું છે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ એટલે કે વ્યક્તિગત અહેવાલ. ઇન્સ્પેક્શન રિપોર્ટ, જ્યારે કોઈ કેસમાં ઇન્સ્પેક્શન થયેલું હોય, ચકાસણી થયેલી હોય તો એનો રિપોર્ટ.
એન્યુઅલ રિપોર્ટ આખા વર્ષનું જે ઇવેન્ટ બનેલા છે અથવા તો કોઈ સ્કૂલ કે કોલેજની અંદર એન્યુઅલ જે પ્રોગ્રામ્સ થયેલા છે, એકેડેમિક રિઝલ્ટ શું આવેલું છે, સ્પોર્ટ્સ કલ્ચરલનું રિઝલ્ટ શું આવેલું છે, કેટલા સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે, અથવા તો કોઈ કંપનીની અંદર ઓવરઓલ એન્યુઅલ ટર્નઓવર કેટલું થયું છે, કેટલો પ્રોફિટ થયો છે, કેટલો લોસ થયો છે, કેટલી સેલરી કોને ચૂકવાઈ છે, કેટલું રો મટીરિયલ આવેલું. તો આખા વર્ષનો જે રિપોર્ટ હોય એને એન્યુઅલ રિપોર્ટ કહેવાય છે. ત્યાર પછી છે પિરિયોડિક રિપોર્ટ. પિરિયોડિક રિપોર્ટમાં 3 થી 4 મહિનાનું એક સાથે રિઝલ્ટ આવતું હોય છે અથવા તો એક એનાલિસિસ થતું હોય છે કોઈ ઇવેન્ટનું અથવા તો કોઈ પ્રોગ્રામનું, તો એને પિરિયોડિક રિપોર્ટ કહેવાય છે. માર્કેટિંગ રિપોર્ટ છે. માર્કેટિંગ રિપોર્ટની અંદર કોઈ પણ પ્રોડક્ટનું કેટલું માર્કેટિંગ થયું છે એના ઉપર રિપોર્ટ હોય છે, પણ અત્યારે આ બધા પર આપણે સ્ટડી નથી કરવાનું. આપણે જસ્ટ સિલેબસમાં છે ફર્સ્ટ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ, તો આપણે એના તરફ જોઈશું. ત્યાર પછીના બીજા ઇન્ફોર્મલ રિપોર્ટ્સ પણ છે, પ્રોગ્રેસ રિપોર્ટ, સેલ્સ એક્ટિવિટી રિપોર્ટ, પર્સનલ ઇવોલ્યુશન, ફાઇનાન્શિયલ રિપોર્ટ. તો આ અલગ અલગ પ્રકારના રિપોર્ટ અલગ અલગ સિચ્યુએશન્સમાં અલગ અલગ લોકો દ્વારા લખાતા હોય છે. લિટરેચર રિવ્યૂ પણ છે, ક્રેડિટ રિપોર્ટ્સ પણ છે. ફોર ધ સ્ટુડન્ટ્સ, હવે આ તમારા માટે છે, વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. કયા ટોપિક્સ પર તમને એક્ઝામમાં રિપોર્ટ પૂછાઈ શકે, સ્કૂલ કે કોલેજના ઇવેન્ટને લઈને ખાસ તમને રિપોર્ટ પૂછાશે કે કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં કોઈ પ્રોગ્રામ થયેલો છે, કોઈ ઇવેન્ટ યોજાઈ છે, તો એના પર તમારે રિપોર્ટ લખવાનો થશે સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી. તો એમાં કયા પ્રકારના ટોપિક્સ આવશે એ આપણે જોઈએ છે. તો અહીંયા અમુક ટોપિક્સ આપેલા છે કે આ ટોપિક્સને નજીકના અથવા તો આવા પ્રકારના ટોપિક તમને એક્ઝામમાં ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ માટે પૂછાશે, અને જે ટોપિકમાં તમે લખવા માટે કમ્ફર્ટેબલ હોય અથવા તો જેનો ડેટા તમને ખ્યાલ હોય એ તમે લખી શકો છો. ફર્સ્ટ છે સ્પોર્ટ્સ ડે ફેસ્ટિવલ. તમારા સ્કૂલ કે કોલેજની અંદર સ્પોર્ટ્સની ઇવેન્ટ યોજાઈ છે, જેમ કે વોલીબોલ ટુર્નામેન્ટ છે, કબડ્ડીની ટુર્નામેન્ટ છે, ક્રિકેટ મેચ યોજાઈ હોય તો એને સ્પોર્ટ્સ ડે ફેસ્ટિવલ કહેવાય છે. ત્યાર પછી છે કલ્ચરલ ફેસ્ટિવલ. કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ તમારી કોલેજમાં યોજાય છે કે સ્કૂલમાં યોજાય છે તો એના પર તમારે રિપોર્ટ બનાવવાનો રહી. એન્યુઅલ ડે સેલિબ્રેશન, વાર્ષિક દિવસની ઉજવણી જે થાય, એન્યુઅલ ડે સેલિબ્રેશન થાય તો એના પર રિપોર્ટ હોઈ શકે. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન, પર્યાવરણ દિવસ પર રિપોર્ટ હોઈ શકે. નેક્સ્ટ છે સ્વચ્છતા અભિયાન એટલે કે ક્લીનલીનેસ કેમ્પેઇન. દરેક સ્કૂલ કે કોલેજની અંદર સ્વચ્છતા અભિયાનનો દિવસ એક મનાવવામાં આવતો હોય છે, જ્યારે દરેક સ્કૂલ અને કોલેજને વિદ્યાર્થીઓ, ટીચર્સ અને દરેક સ્ટાફ સાથે મળીને ક્લીન કરતો હોય છે, તેને સ્વચ્છતા અભિયાન કહેવાય છે. ત્યાર પછી છે આત્મનિર્ભર અભિયાન. આત્મનિર્ભર ભારત અભિયાન કે ભારતની અંદર દરેક વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ બને, સ્વતંત્ર બને, પોતાના પગ પર ઊભા રહી પોતે મહેનત કરે, પોતાના ફેમિલીને સપોર્ટ કરે ફાઇનાન્શિયલી, તો એને આત્મનિર્ભર ભારત અભિયાન કહે છે. તો એના પર પણ રિપોર્ટ હોઈ શકે. ત્યાર પછી છે ધ વિઝિટ ઓફ ધ વાઇસ ચાન્સલર એટ યોર કોલેજ. તમારી કોલેજમાં તમારા કુલપતિ એટલે કે યુનિવર્સિટીના મેઇન હેડ વાઇસ ચાન્સલર એમની તમારા કોલેજમાં વિઝિટ થઈ છે, તો એ દિવસને તમે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો. ત્યાર પછી છે વેબિનાર ઓન ICI એજ્યુકેશન કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનું, એટલે કે તમારા એજ્યુકેશનની અંદર, તમારા ટીચિંગ લર્નિંગની અંદર ટેકનોલોજીનું શું ઇમ્પોર્ટન્સ છે, એપ્લિકેશન્સ દ્વારા, PPT ફાઇલ્સ દ્વારા, વર્ડ ફાઇલ્સ દ્વારા, વિડીયોઝ દ્વારા, ડોક્યુમેન્ટરી મૂવીઝ દ્વારા કઈ રીતે તમે સ્ટડી કરી શકો છો. તો એના પર એક વેબિનાર થયેલો છે. વેબિનાર એટલે કે ગૂગલ મીટ કે ઝૂમ કે માઇક્રોસોફ્ટ પર ઓનલાઈન મિટિંગ યોજાય છે, તો એના પર તમારે એક રિપોર્ટ બનાવવાનો આવે. નેક્સ્ટ છે વેબિનાર ઓન ઇમ્પેક્ટ ઓફ COVID-19 ઓન હ્યુમન લાઈફ. કોવિડ-19 પેન્ડેમિક જે થઈ ગયું છેલ્લા 2 વર્ષમાં, એમની સામાન્ય વ્યક્તિ પર શું અસર થઈ છે, સામાન્ય વ્યક્તિના જીવન પર શું અસર થઈ છે, તો એના પર એક ઓનલાઈન મિટિંગનું આયોજન થયેલું હોય તો એના પર રિપોર્ટ તમારે લખવાનો થઈ શકે. ત્યાર પછી છે ઇન્સ્પેક્શન રિપોર્ટ ઓફ અ બેંક. કોઈ બેંકની અચાનક જ કોઈ અધિકારી વિઝિટ કરે છે અને ત્યાં તમને કયા પ્રકારની સિચ્યુએશન્સ જોવા મળે છે, કયા કામો થાય છે, ક્યાં નથી થતા, કસ્ટમર્સની શું કમ્પ્લેન હોય છે, શું પોઝિટિવ ફીડબેક હોય છે, તો દરેક વસ્તુ તમે ડિસ્કસ કરી શકો. ત્યાર પછી છે ઇન્સ્પેક્શન રિપોર્ટ ઓફ અ સ્કૂલ. સ્કૂલની અંદર કોઈ કેળવણી નિરીક્ષક છે, અધિકારી છે, એ લોકો અચાનક વિઝિટ કરવા જાય છે તો ત્યાં કઈ એક્ટિવિટીઝ થતી હોય છે, તો એના પર રિપોર્ટ હોઈ શકે.
ત્યાર પછી છે રિપોર્ટ ઓફ લોકલ ઇન્ક્વાયરી કમિટી મેમ્બર ઓફ અ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના કોઈ કમિટી મેમ્બર છે, એમના કોઈ લોકલ પર્સન્સ જઈ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વિઝિટ કરે છે, તો એના પર રિપોર્ટ હોઈ શકે. તો અલગ અલગ આ બધા ટોપિક પર તમને રિપોર્ટ્સ પૂછાઈ શકે. તમને એક્ઝામમાં કોઈ પણ 2 રિપોર્ટ પૂછાશે, તમારે કોઈ પણ એક જ લખવાનો છે અને એના માર્ક રહેશે 10. તો હવે આપણે રિપોર્ટ રાઇટિંગ સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ રિપોર્ટ ઇઝ અબાઉટ સ્પોર્ટ્સ ડે ફેસ્ટિવલ. તમારા સ્કૂલ કે કોલેજની અંદર સ્પોર્ટ્સ ડે ફેસ્ટિવલ યોજાયો છે, એના પર તમારે રિપોર્ટ બનાવવાનો રહેશે. તો આ મેં અહીંયા 2 થી 3 સેમ્પલ રિપોર્ટ આપેલા છે, એના પરથી તમને ખ્યાલ આવશે કે રિપોર્ટનું ફોર્મેટ શું છે અને રિપોર્ટ કઈ રીતે લખાશે, રિપોર્ટમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે અને કઈ કઈ વસ્તુ નથી ઇન્ક્લુડ કરવાની. તો દરેક વસ્તુ તમને આ 3 રિપોર્ટ ઉપરથી ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલાં તો તમને આ રીતે જનરલ ટોપિક આપેલો હોય કે સ્પોર્ટ્સ ડે ફેસ્ટિવલ. હવે અહીંયા મેન્શન નથી કર્યું કે સ્કૂલ કે કોલેજમાં, તો તમે સ્કૂલનું પણ લોકેશન લઈ શકો અને કોલેજનું પણ લઈ શકો. તો તમારે જે જગ્યાએ આ ફેસ્ટિવલ યોજાયો છે એનું તમારે સેન્ટરમાં ટાઇટલ આપવાનું રહેશે. જેમ કે અહીંયા આપેલું છે વલભીપુર ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ. આને બદલે તમે કોઈ તમારી પોતાની કોલેજનું નામ, તમારી પોતાની સ્કૂલનું નામ, કોઈ પણ તમે નામ રાખી શકો. પણ કદાચ તમને આપેલું હોય કે રિપોર્ટ અબાઉટ સ્પોર્ટ્સ ડે ફેસ્ટિવલ ઇન યોર સ્કૂલ, તો સ્કૂલનું જ આપવાનું છે. કદાચ સ્પેસિફાઈ કર્યું છે કે કોલેજ, તો કોલેજ જ આપવાનું છે. કંઈ જ સ્પેસિફાઈ નથી કર્યું તો તમે ફ્રી છો, સ્કૂલ કોલેજ બેમાંથી એક તમે ટાઇટલમાં મૂકી શકો છો. ત્યાર પછી જમણી બાજુ આવશે એડ્રેસ. એક જ લાઇનમાં તમારે એડ્રેસ લખવાનું છે. ત્યાર પછી સિટી અને પછી એના પિનકોડ. સ્ટુડન્ટ્સ યાદ રાખજો કે જ્યારે તમે રિયલ લાઈફમાં લેટર લખો છો તો તમારે એડ્રેસ, સિટી અને લોકેશન તમારે સાચું જ આપવાનું છે. પણ કદાચ એક્ઝામમાં તમે રિપોર્ટ આપો છો તો એક સેમ્પલ લેટર હોય છે, તો તમે કોઈ પણ સિટી, કોઈ પણ એડ્રેસ તમે લખી શકો છો, પણ તમારે 2 લાઇન કરતાં વધારે એડ્રેસ નથી લખવાનું. ત્યાર પછી સિટીનો પિનકોડ તમને યાદ નથી તો તમે કોઈ પણ પિનકોડ લખી શકો છો. તમને તમારા સિટીનો પિનકોડ યાદ હોય તો તમે તમારા સિટીનું નામ અને પિનકોડ લખી શકો છો. ત્યાર પછી ડેટ લખવાની રહેશે કે જે દિવસે તમે આ રિપોર્ટ લખો છો. તો અહીંયા છે 21 ઓગસ્ટ 2020. તો અહીંયા 21 ઓગસ્ટ તમારે ડેટ આ રીતે લખવાની છે, કોમા કરવાનું છે અને પછી યર છે ફૂલ લખવાનું છે, 2020 અથવા તો 2020. તો આ રીતે પહેલાં તો લોકેશન, વચ્ચે ટાઇટલ આપીને બ્લેક કલરની પેન હોય તો ડાર્ક બ્લેક કલરથી તમારે ટાઇટલ લખવાનું છે, કાં તો અંડરલાઇન કરી દેવાની છે. બ્લુ પેનથી લખો તો અંડરલાઇન કરશો તો પણ ચાલશે, બોક્સ બનાવી દેશો તો પણ ચાલશે. અને ત્યાર પછી જમણી બાજુ એડ્રેસ, સિટી, પિનકોડ અને ડેટ એટલું લખાઈ જશે. પછી એક લાઇન છોડી દેવાની છે અને પછી ફર્સ્ટ પેરેગ્રાફ લખવાનો છે. તો હવે સ્પોર્ટ્સ ડે ફેસ્ટિવલ યોજાયો તો કયા દિવસે યોજાયો, કઈ જગ્યાએ યોજાયો, કોણે ઉદ્ઘાટન કરેલું હતું, કોણ કોણ ગેસ્ટ આવેલા હતા અને ફેસ્ટિવલનું શરૂઆત કઈ રીતે થઈ મોર્નિંગથી, તો એ આપણે ઇન્ટ્રોડક્શનમાં લખવાનું રહેશે. Valbipur Government Arts College organized Sports Day Festival on 21st August 2020. તો ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ વલભીપુરે સ્પોર્ટ્સ ડે ફેસ્ટિવલ 21 ઓગસ્ટ 2020ના યોજેલો હતો. ઇટ વોઝ ઇનોગ્રેટેડ બાય ધ વાઇસ ચાન્સલર ઓફ ભાવનગર યુનિવર્સિટી ડૉક્ટર મહેપતસિંહ ચાવડા. કે આ સ્પોર્ટ્સ ડે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મહેપતસિંહ ચાવડા દ્વારા થયેલું હતું. અહીંયા તમે નામ અથવા તો જે પોસ્ટ છે એમાં પણ ચેન્જીસ કરી શકશો. કોના દ્વારા ઉદ્ઘાટન કરવું છે એ પણ તમે નક્કી કરી શકો. તમે કોઈ મિલિટરી મેન દ્વારા કરાવી શકો, કોઈ તમે MLA દ્વારા કરાવી શકો, કોઈ ટીચર દ્વારા કરાવી શકો, કોઈ કોમન મેન દ્વારા કરાવી શકો. તો તમે એનું નામ અને એનું પોસ્ટ છે એ લખવાનું રહેશે. Dr. Sunita Nimawat welcomed the Vice Chancellor and the Sports Festival was inaugurated by the Vice Chancellor Sir by lighting the lamp. ડૉક્ટર સુનિતા નિમાવત છે, કોઈ લેડી ફેકલ્ટી છે, એમણે વાઇસ ચાન્સલરનું વેલકમ કરેલું અને આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું વાઇસ ચાન્સલરના હાથથી ઇનોગ્રેશન એટલે કે ઉદ્ઘાટન થયું અને એ લોકોએ સરસ્વતી માતાની ફોટા પાસે લાઇટિંગ ધ લેમ્પ એટલે કે દીવો કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરેલી. તો આ ઇન્ટ્રોડક્શન રહેશે. સેકન્ડ પેરેગ્રાફમાં તમારે લખવાનું રહેશે કે સ્પોર્ટ્સ ટીચર મિસ્ટર R.K. પટેલ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન હ્યુમન લાઈફ એન્ડ એજ્યુકેશન. સ્પોર્ટ્સ ડે ફેસ્ટિવલ છે તો સ્પોર્ટ્સ આપણા હ્યુમન લાઈફ અને એજ્યુકેશનમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ સ્પોર્ટ્સના ટીચર મિસ્ટર R.K. પટેલે વિદ્યાર્થીઓને સમજાવ્યું.
The Vice Chancellor Sir told the students that sports awards and prizes are very useful if one wants to join the army. ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ છે એમણે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સનું મહત્ત્વ સમજાવ્યું. સ્પોર્ટ્સમાં જો તમે પ્રાઇઝ અને એવોર્ડ્સ મેળવો છો તો તમને આર્મીની અંદર પણ એક જવાની તક મળે છે, તો એ વિશે પણ વિદ્યાર્થીઓને ગાઈડ કર્યા. ઇન ધીસ એરિયા there are many young people who have joined Indian Army. અને આ આપણા એરિયાની અંદર કેટલા બધા યુવાન લોકો છે એ આર્મી જોઈન કરી રહ્યા છે, ઇન્ડિયન આર્મી, તો એના વિશે પણ સમજાયું. મેની સ્ટુડન્ટ્સ સ્ટીલ વોન્ટ ટુ જોઈન ધ આર્મી ટુ ડિફેન્ડ ધ કન્ટ્રી. ઘણા બધા વિદ્યાર્થીઓ છે આર્મી જોઈન કરવા માગે છે કેમ કે એ લોકો દેશનું રક્ષણ કરવા માગે છે, તો એના ઇમ્પોર્ટન્સ વિશે પણ વાઇસ ચાન્સલરે વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા. નેક્સ્ટ છે sports festivals started and many games and sports like athletics, running, high jump, long jump, missile throw etc. were organized. આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની અંદર ઘણી બધી ગેમ્સ છે જેમ કે એથ્લેટિક્સ છે, રનિંગ છે, હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, મિસાઇલ થ્રો છે, ઘણી બધી ગેમ્સનું આયોજન થયેલું હતું. સમ સ્ટુડન્ટ્સ પરફોર્મ્ડ વેરી વેલ. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું. There were also some games like volleyball, football, hockey and cricket. ઘણી બધી ગેમ્સ એવી હતી જેમ કે વોલીબોલ છે, ફૂટબોલ છે, હોકી છે, ક્રિકેટ છે, એવી ગેમ્સ પણ રમાઈ હતી. The TYBA team won the cricket match. FYBA students won hockey and football and SYBA students won the volleyball game. તો અહીંયા પણ તમે ટીમના નામ અને કોઈ પણ ગેમ્સ કઈ તમારે એમને જીતાવવી છે તો એમાં પણ તમે મોડિફિકેશન ચેન્જીસ કરી શકશો. TYBA ટીમ છે એમણે ક્રિકેટ મેચ જીતી છે, FYBA સ્ટુડન્ટ્સ છે એમણે હોકી ને ફૂટબોલ જીતા છે, અને SYBAના સ્ટુડન્ટ્સ છે એમણે વોલીબોલ ગેમ્સની અંદર જીત મેળવી છે. ત્યાર પછી એન્ડ આવશે. મેઇન ટોપિક્સ આપણે ડિસ્કસ કરી લીધા છે. હવે લાસ્ટમાં શું થયેલું એ આપણે કહેવાનું છે. At the end of the day, all the winners were given awards by the Vice Chancellor, the Principal Madam and other teachers. સ્પોર્ટ્સ ફેસ્ટિવલના એન્ડ જ્યારે થયો સાંજે ત્યારે બધા જ જે વિજેતાઓ હતા એમને એવોર્ડ્સ આપવામાં આવ્યા. વાઇસ ચાન્સલર, પ્રિન્સિપલ મેડમ અને બીજા બધા ટીચર્સ દ્વારા આ બધા પ્રાઇઝ અને એવોર્ડ્સ મળેલા. ધ પ્રોગ્રામ એન્ડેડ વિથ નેશનલ એન્થમ. અને પ્રોગ્રામનો એન્ડ છે નેશનલ એન્થમથી થયેલો અને અહીંયા પ્રોગ્રામ પૂરો થાય છે. હવે અહીંયા તમારે આવી રીતે 3 થી 4 પેરેગ્રાફની અંદર દરેક વસ્તુ ઇન્ક્લુડ કરી લેવાની છે. ત્યાર પછી તમારે અહીંયા આ રીતે ડેશ કરી અને રિપોર્ટ કોના દ્વારા લખાયેલો છે એ લખવાનું રહેશે. ખાસ કરીને કાં તો તમે કોઈ ટીચરના નામ દ્વારા અથવા તો સ્ટુડન્ટના નામ દ્વારા લખી શકો છો. અહીંયા એક TYBAની સ્ટુડન્ટ આશા એન ચાવડા દ્વારા રિપોર્ટ લખાયો છે એવું મેં બતાવેલું છે. તો અહીંયા રિપોર્ટ એન્ડ થશે. નેક્સ્ટ આપણે રિપોર્ટ જોઈએ છે, એક બીજી થીમ ઉપર છે. રિપોર્ટ અબાઉટ કલ્ચરલ ફેસ્ટિવલ. એક સાંસ્કૃતિક પ્રોગ્રામ થયેલો છે એના પર રિપોર્ટ તમારે આપવાનો છે. તો અહીંયા પણ સ્કૂલ કોલેજનો ઉલ્લેખ થયેલો નથી. તમે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી કોઈ પણ લઈ શકો છો. તો અહીંયા આપેલું છે RK યુનિવર્સિટી, રાજકોટ ભાવનગર હાઈવે, રાજકોટ. પિનકોડ આપેલા નથી, અને પિનકોડ તમે આપી પણ શકો અને ન આપો તો પણ ચાલે. ત્યાર પછી ડેટ આવશે 25 જુલાઈ, 2020. Cultural Festival of Saurashtra region was organized at RK University રાજકોટ. કે રાજકોટની અંદર RK યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર રિજનનો એટલે કે સૌરાષ્ટ્રના પ્રદેશનો એક સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયો હતો. All the universities of Saurashtra and the colleges were invited to participate in the festival. સૌરાષ્ટ્ર પ્રદેશની, સૌરાષ્ટ્ર રિજનની દરેક યુનિવર્સિટી અને દરેક કોલેજીસના વિદ્યાર્થીઓને આ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરવા માટેનું ઇન્વિટેશન આપેલું હતું. ધ ફેસ્ટિવલ ટુક પ્લેસ ડ્યુરિંગ જુલાઈ 21 to 23, 2020 for 3 days. આ જે પ્રોગ્રામ છે એ 21 જુલાઈથી લઈને 23 જુલાઈ સુધી 3 દિવસ માટે યોજાયેલો હતો. The festival was inaugurated by the Chief Minister Sri Vijay Rupani on 21st July at 10:30 in the morning. આ ફેસ્ટિવલ છે એ આપણા 2021ની અંદર પ્રાઇમ મિનિસ્ટર હતા શ્રી વિજય રૂપાણી સર દ્વારા 21 જુલાઈના સવારે 10:30 વાગ્યે એમના દ્વારા ઉદ્ઘાટન થયેલું હતું. એજ્યુકેશન મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વોઝ ઓલ્સો પ્રેઝન્ટ ઇન ધ ઇવેન્ટ એઝ એન એમિનન્ટ ગેસ્ટ. એજ્યુકેશન મિનિસ્ટર એટલે કે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સર છે એ પણ આ ઇવેન્ટની અંદર મેઇન ગેસ્ટ તરીકે આવેલા હતા. The CM lighted the lamp and inaugurated the cultural festival.
જે ચીફ મિનિસ્ટર છે વિજય રૂપાણી સર, એમણે દીવો પ્રગટાવ્યો અને કલ્ચરલ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરેલું. He addressed all the participants, encouraging them to take part in the festival. એમણે બધા જ પાર્ટિસિપન્ટ્સને અને બીજા વિદ્યાર્થીઓને આ ફેસ્ટિવલની અંદર પાર્ટિસિપેટ થવા માટે એન્કરેજ કર્યા, એટલે કે પ્રોત્સાહિત કર્યા. The Education Minister Sri Bhupendrasingji Chudasama said in the speech that education is not only studying or earning degrees but the development of the talents. જે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમણે એમની સ્પીચની અંદર કીધેલું કે શિક્ષણ માત્ર અભ્યાસ મેળવવો અને ડિગ્રી મેળવવી એટલું જ નથી, પણ વિદ્યાર્થીઓની અંદર રહેલી ટેલેન્ટ છે, સ્કિલ છે, એને ડેવલપ કરવા માટે પણ એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ છે. ટેલેન્ટ ડેવલપમેન્ટ ઇઝ પાર્ટ ઓફ ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ. જ્યારે વ્યક્તિનું ટેલેન્ટનું ડેવલપમેન્ટ થશે, પોતાની સ્કિલ બહાર આવશે, તો જ એનું રિયલ પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે. The cultural festival had many contests like debate, oratory, writing poetry recitation, painting, acting, dance, mimicry, other literary and cultural programs. તો આ કલ્ચરલ ફેસ્ટિવલમાં ઘણી બધી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમ કે ડિબેટ છે, ઓરેટરી છે, સ્પીચ આપવી, રાઇટિંગ પોએટ્રી છે, પોએટ્રી લખવી, પોએટ્રી રિસાઇટેશન, પોએટ્રી ગાવી, પેઇન્ટિંગ કરવું એટલે કે કોઈ પણ પિક્ચર પેઇન્ટ કરવું, એક્ટિંગ કરવી, ડાન્સ કરવો, મિમિક્રી કરવી અને બીજા ઘણા બધા લિટરરી અને કલ્ચરલ ફંક્શન્સ હતા. 250 students participated in them and many won trophies and certificates. 250 જેટલા વિદ્યાર્થીઓએ આ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરેલું અને સર્ટિફિકેટ્સ અને ટ્રોફીસ મેળવેલા. The prize and trophies were given to the students in valedictory function by Dr. Himanshu Pandya, the Vice Chancellor of Gujarat University on 23rd July 2020. હવે 3 દિવસનો જે ફેસ્ટિવલ યોજાઈ જાય પછી લાસ્ટ ડેનું જ્યારે ફંક્શન હતું ત્યારે ડૉક્ટર હિમાંશુ પંડ્યા, જે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે, એમણે 23મી જુલાઈના જ્યારે ફંક્શન પૂરું થાય છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા અલગ અલગ ટ્રોફીસ અને સર્ટિફિકેટ્સથી. તો અહીંયા આ રિપોર્ટ પૂરો થાય છે. તો લાસ્ટમાં આવશે રિપોર્ટ બાય પ્રોફેસર SK રાણા, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી. તો આ રીતે તમે ટીચરનું નામ પણ મૂકી શકો, નીચેની પોસ્ટ મૂકી શકો. જો તમે સ્ટુડન્ટનું નામ મૂકો છો તો નીચે એક કયા ક્લાસનો સ્ટુડન્ટ છે એ લખવાનું રહેશે. તો હવે એક આપણે નેક્સ્ટ નવી ત્રીજી થીમ પર ટોપિક જોઈએ છે, રિપોર્ટ અબાઉટ એન્યુઅલ ડે સેલિબ્રેશન. હવે તમારા સ્કૂલ કે કોલેજની અંદર એન્યુઅલ ડે સેલિબ્રેશન એટલે વાર્ષિકોત્સવ અથવા તો વાર્ષિક દિવસની ઉજવણી થાય છે, એના પર તમારે રિપોર્ટ લખવાનો છે. જ્યારે પણ તમારે વિદ્યાર્થીઓ રિપોર્ટ લખવાનો આવે, તેઓ જે પણ તમને ટોપિક આપેલો છે એ ટોપિક ઉપર તમારી કોલેજ કે તમારી સ્કૂલની અંદર એ પ્રકારનો ઇવેન્ટ એક યોજાઈ ગયો છે એ રીતે તમારે એક ઇમેજિન કરવાનું રહેશે. અને એ ઇમેજિન કરીને કઈ કઈ વ્યવસ્થાઓ થઈ, ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરેલું, કોણ ગેસ્ટ આવેલા, કોણે ઇનોગ્રેશન કરેલું, એન્ડમાં શું થયેલું, એ તમારી રીતે ઇમેજિન કરીને ઇંગ્લિશની અંદર આ રીતે 3 થી 4 પેરેગ્રાફ લખવાના રહેશે. તો આ જે એન્યુઅલ ફંક્શન છે એ DK પટેલ આર્ટ્સ કોલેજની અંદર યોજાયું. અહીંયા તમે સ્કૂલ કોલેજના નામમાં તમારી રીતે એક્ઝામમાં ચેન્જીસ કરી શકશો. અમરેલી રોડ, સાવરકુંડલા 364515. પિનકોડ યાદ આવે તો લખી શકો, ખોટો લખો તો પણ ચાલશે અને ન લખો તો પણ ચાલશે. ડેટ આવશે 20th જુલાઈ 2019. તમે 2022ની ડેટ પણ લખી શકો છો. તો હવે એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં ઇન્ટ્રોડક્શનમાં આપણે શું લખશું એ જોઈએ. Annual Day of the college was celebrated on 20th July 2019. 20th January 2019. 20 જાન્યુઆરી 2019ના એન્યુઅલ ડે સેલિબ્રેશનનું આયોજન થયેલું હતું. The chief guest of the function was famous writer and speaker જય વસાવડા. જય વસાવડા છે એ આપણા ગુજરાતના જ નહીં પણ ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલે પણ એક મોટિવેશનલ અને એક ફેમસ સ્પીકર છે. તો એમના દ્વારા એ ચીફ ગેસ્ટ તરીકે આવેલા અને આ કોલેજની અંદર ઇનોગ્રેશન એમના હાથે થયેલું. હી અરાઇવ્ડ એટ 10 AM ફ્રોમ ગોંડલ. ગોંડલથી સવારે 10 વાગે આવેલા. હી વોઝ વેલકમ બાય ધ પ્રિન્સિપલ ઓફ ધ કોલેજ ડૉક્ટર DD ભટ્ટ. અહીંયા પ્રિન્સિપલના નામમાં પણ તમે ચેન્જીસ કરી શકશો. ડૉક્ટર DD ભટ્ટ દ્વારા, પ્રિન્સિપલ દ્વારા એમનું વેલકમ થયેલું. ટોપ મેનેજિંગ ટ્રસ્ટીઝ એન્ડ અધર ઇન્વાઇટીઝ વેર ઓલ્સો પ્રેઝન્ટ એટ ધ ફંક્શન. મેનેજમેન્ટ ટ્રસ્ટીઝ અને જે લોકોને ઇન્વાઇટ કરવામાં આવેલા હતા એ બધા જ આ ફંક્શનમાં હાજર હતા. The principal gave the brief report of the college activities, education and academic performance of the college teachers. જે કોલેજના આચાર્યો અથવા તો પ્રિન્સિપલ છે એમણે
કોલેજમાં કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે, કોલેજની અંદર એજ્યુકેશન કેવું છે, અને વિદ્યાર્થીઓનું એકેડેમિક એટલે કે શૈક્ષણિક પરફોર્મન્સ કેવું છે, અને કોલેજના ટીચર્સ છે એમનું પણ પરફોર્મન્સ કેવું છે એ એમણે બ્રીફ રિપોર્ટની અંદર બતાવ્યું. Dr. K. Makwana announced the names of the best performers in the examination and they were given trophies for the excellence performance. Dr. D.K. Makwana છે એમણે એક્ઝામિનેશનમાં એટલે કે પરીક્ષામાં આખા વર્ષમાં જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક પર જે વિદ્યાર્થીઓ આવેલા જેમણે બેસ્ટ પરફોર્મન્સ આપેલું છે એમના નામ અનાઉન્સ કર્યા અને એ લોકોને ટ્રોફીઝ આપવામાં આવી. સ્પોર્ટ્સ વિનર્સ, કલ્ચરલ પ્રોગ્રામ પાર્ટિસિપન્ટ્સ એન્ડ યુથ ફેસ્ટિવલ વિનર્સ were also awarded trophies, prizes and certificates. Purvi Patel was awarded as the best student of the year. NCC cadets were also awarded with prizes. પૂર્વી પટેલ છે એ એનસીસી કેડેટ તરીકે અને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર તરીકે એમને એવોર્ડ આપી અને પ્રાઇઝ આપીને સન્માનિત કરવામાં આવ્યા. લાસ્ટમાં જય વસાવડા ગેવ અ વેરી ઇન્સ્પાયરિંગ સ્પીચ. વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે, ઇન્સ્પાયર કરવા માટે, પ્રેરણા આપવા માટે જય વસાવડાએ સ્પીચ આપેલી. He said that one must follow one's passion and try to reach the peak of excellence. એમણે એક જ વસ્તુ વિદ્યાર્થીઓને કહેલી કે તમારું જે પણ પેશન છે, તમારી સ્કિલ છે, તમારી ટેલેન્ટ છે, તમને જે પણ તમારું હોબીઝ છે એને વળગાડ્યો અને એમને આગળ લઈ જવાનો અને ટોપ લેવલ પર જવાનો પ્રયત્ન કરો. He also advised them to read and keep aware of the current affairs. એમણે વિદ્યાર્થીઓને હંમેશા કરંટ અફેર્સથી, જે રોજિંદા ન્યૂઝપેપર્સના ન્યૂઝથી અથવા તો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે પણ ઇવેન્ટ્સ બને છે એનાથી અપડેટેડ રહેવા માટેની એક સલાહ આપી. ધ પ્રોગ્રામ એન્ડેડ વિથ નેશનલ એન્થમ. અને આ પ્રોગ્રામ છે એ નેશનલ એન્થમ દ્વારા પૂરો થાય છે. રિપોર્ટ આજે આપેલો છે એ TYBA સ્ટુડન્ટ એક મહેશ પટેલ નામના વ્યક્તિએ આપેલો છે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમારે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ એક્ઝામમાં જે પણ ટૉપિક પર પૂછાય તો એના પર આ રીતે ઇન્ટ્રોડક્શન, ત્યાર પછી મેઇન જે ઇવેન્ટ બન્યો એના 2 પેરેગ્રાફ અને એક લાસ્ટ કન્ક્લુઝનનો પેરેગ્રાફ લખી અને તમારે લાસ્ટમાં રિપોર્ટ કોના દ્વારા લખાયેલો છે એનું નામ લખવાનું રહેશે. અને ઉપર જ્યારે તમે રિપોર્ટ સ્ટાર્ટ કરો ત્યારે જે જગ્યાએ ઇવેન્ટ યોજાયો એને ટાઇટલમાં લખવાનું રહેશે. જમણી બાજુ 2 લાઇનમાં એડ્રેસ, સિટી અને ડેટ લખવાની રહેશે. અને ત્યાર પછી તમે મેક્સિમમ 5 પેરેગ્રાફ અને મિનિમમ તમે 4 પેરેગ્રાફ જેટલું તમે લખી શકો છો. તો વિદ્યાર્થીઓ, હું આશા રાખું છું કે તમને મારો વિડીયો યુઝફુલ થશે. એક્ઝામમાં ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ કઈ રીતે લખવો, કેટલા પ્રમાણમાં લખવો, કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવી અને એનું ફોર્મેટ શું રહેશે એ તમને મારા વિડીયો લેક્ચર દ્વારા ક્લિયરલી સમજાઈ ગયું હશે. છતાં પણ કોઈ તમને ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સની PDF છે એની કોપી તમને મળી જશે. તો તમે એ એક્ઝામમાં પણ એ PDF છે વાંચી અને તમે એટેમ્પ કરવા માટે જઈ શકશો. તો એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. અને હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. થેન્ક યુ એવરીવન ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર.